ભેસાણ સરકારી વિજ્ઞાન કોલેજમાં વાર્ષિક ઉત્સવ ઉત્કર્ષની ભવ્ય ઉજવણી. વિદ્યાર્થીનો વિદાય સમારંભ લાગણીસભર માહોલમાં પૂર્ણ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણ. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન સરકારી વિજ્ઞાન કોલેજ ભેસાણ ખાતે 14 માર્ચ 2026ના રોજ ઉત્કર્ષ વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાર્ષિકોત્સવ સાથે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કોલેજ પરિસર ઉત્સાહ અને આનંદના માહોલથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર પ્રતાપસિંહજી ચૌહાણ, કુલપતિ શ્રી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ, તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર અધ્યક્ષ તરીકે ડોક્ટર શૈલેષ સોલંકી, ઇતિહાસવિદ, નિયામક, અભિલેખાગાર કચેરી ગાંધીનગર, તેમજ આ કાર્યક્રમના ઉદ્ઘાટક ડોક્ટર આરપી ભટ્ટ સાહેબ, પ્રિન્સિપલ બાહુદ્દીન, સરકારી વિજ્ઞાન કોલેજ જુનાગઢ, તેમજ સ્મિતાબેન છગ, પ્રિન્સિપલ સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી, તેમજ ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં વિવિધ કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા રજૂ કરી હતી. આ પ્રસંગે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો વચ્ચે લાગણીસભર માહોલ સર્જાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા, જેને કારણે વાતાવરણ ઉત્સાહમય બની ગયું હતું. વિદાય સમારંભ દરમિયાન વિદ્યાર્થી દાફડા રોહિતે પોતાના કોલેજ જીવનના અનુભવો શેર કરતા જણાવ્યું હતું કે કોલેજમાં વીતેલા દિવસો અને શિક્ષકો પાસેથી મળેલ પ્રેમ અને માર્ગદર્શન જીવનભર યાદ રહે છે. જ્યારે વિદ્યાર્થી રાજખુમાણે જણાવ્યું હતું કે આ કોલેજમાં અભ્યાસ દરમિયાન પરિવાર જેવી લાગણીઓ અનુભવું છું અને અહીં સંચાલન હંમેશા વિદ્યાર્થીઓના હિત માટે કાર્ય કરે છે. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપલ પ્રોફેસર અરવિંદ મિયાત્રા સાહેબે પ્રેરણાદાયક સંબોધન આપ્યું હતું. કાર્યક્રમનું સફળ અને સુચારુ સંચાલન ડોક્ટર હાર્દિક રાજ્યગુરુ તથા પ્રવીણ છૈયાએ કર્યું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા પણ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિન્સિપલ અરવિંદ મિયાત્રાના માર્ગદર્શન હેઠળ કોલેજના તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. અંતે રાષ્ટ્રીય ગાનથી આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, તેમજ તમામ વિદ્યાર્થીઓ માટે અલ્પાહારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, ભેસાણ. અરવિંદ કુમાર મિયાત્રા, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ, સરકારી વિજ્ઞાન કોલેજ ભેસાણ. આ કોલેજ 2012માં સ્થાપના થઈ, 2018માં બિલ્ડિંગ બન્યું. ત્યારથી લગભગ 14-15 વર્ષની અવિરત વિકાસ યાત્રા પૂરી કરીને આજે 2026માં કોલેજનો વાર્ષિકોત્સવ ઉજવાયો. આજે વિદ્યાર્થીઓએ અને અધ્યાપકોએ આખા વર્ષ દરમિયાન જે કંઈ પ્રવૃત્તિઓ, સારી પ્રવૃત્તિઓ કરી છે, જ્યાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, એ વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનું, એને પ્રોત્સાહિત કરવાનું કામ આજે કોલેજમાંથી કરવામાં આવ્યું. આ તકે આપણા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ બાળકોને અભિનંદન આપવા માટે, પ્રોત્સાહિત કરવા માટે પધાર્યા. એમનો આભાર માનું છું. સાથે સાથે નિયામક શ્રી અભિલેખાગાર ગાંધીનગરથી શ્રી શૈલેષભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા, બાળકોને આશીર્વચન આપ્યા અને માર્ગદર્શન આપ્યું. સાથે સાથે બાઉદ્દીન સાયન્સ કોલેજ જુનાગઢથી પ્રિન્સિપાલ આરપી ભટ્ટ સાહેબ આવ્યા અને એમને પણ વિદ્યાર્થીઓને, આરપી ભટ્ટ સાહેબે આ કોલેજ જ્યારે શરૂઆત થઈ ત્યારે એનું મેન્ટરિંગ કોલેજ તરીકે બાઉદ્દીન સાયન્સ કોલેજમાંથી એનું સંચાલન થતું હતું, ત્યારથી આજ દિન લઈને માર્ગદર્શન આપ્યું છે. આ કોલેજની ઉજ્જવળ કારકિર્દી આમાં અધ્યાપકો અને અમારા જે સ્ટાફ છે એના માટે સતત અને પ્રયત્નશીલ રહીએ છીએ. ભેસાણની જનતાને પણ અમે અપીલ કરીએ છીએ
કે સરકારી કોલેજો છે બહુ નોમિનલ ફીમાં અને શિષ્યવૃત્તિ સાથે આ કોલેજમાં, અને સૌથી મોટી બાબત એ છે કે આ કોલેજમાં જીપીએસસી દ્વારા સિલેક્ટેડ અધ્યાપકો છે જે પીએચડી ના ગાઈડ છે, પીએચડી કરવા લર્નેડ અધ્યાપકો છે. ક્યાંક ને ક્યાંક અધ્યાપકોની ઘટ હતી, એ ઘટ હવે પૂરી કરવામાં આવી છે. પ્રવાસી અધ્યાપકોને અહીંયા નિમણૂક કરવામાં આવી છે, એટલે હવે કોઈ અધ્યાપકોની ઘટ લગભગ છે નહીં. તમામ વિષયના અધ્યાપકો ઉપલબ્ધ થઈ ગયા છે. એટલે મારા પ્રજાને, ભેસાણની જનતાને જણાવવાનું કે આ સરકારી કોલેજ જે છે એનો લાભ લ્યો, મેક્સિમમ લાભ લ્યો. એક વાત હું કરવા માંગુ છું, લગભગ 350 વિદ્યાર્થીઓ જે છે મારી કોલેજના, આપણી કોલેજના, ભેસાણની કોલેજમાંથી, એમાંથી 70 થી 75% વિદ્યાર્થીની સ્કોલરશીપ પાસ ગયા વર્ષે થઈ છે. અને આંકડાઓનો વાર્ષિક અહેવાલ અને અમે રજૂ કર્યો છે. આ કોલેજમાંથી આ વર્ષે હું 4 મહિનાથી મારું આવ્યો છું બદલી થઈને, ચાર્જ લીધો. લગભગ 8 વિદ્યાર્થીઓ મિડ ટર્મમાં નોકરી મળી છે, પીજીવીસીએલમાં નોકરી મળી છે, ક્લાર્કમાં નોકરી મળી છે, અને ઘણી જગ્યાએ નોકરી એને મળી છે. અને વિદ્યાર્થીઓ મને મળવા આવ્યા છે અને અભિનંદન પાઠવ્યા છે. સાથે સાથે આ કોલેજમાં અમે અભ્યાસની સાથે સાથે કારકિર્દી માર્ગદર્શન માટે, પોતાનો બિઝનેસ કેવી રીતે શરૂ કરવો એના માટેનું માર્ગદર્શન આપીએ છીએ. નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન આપીએ છીએ. સાથે સાથે ખેતી કરવા માટે, જેના વાલી ખેતી કરે છે એવા બાળકો અને વાલીઓ માટે એક ભરતભાઈ કરીને કેશોદમાં બીજ સંગ્રહ કરે છે. આધુનિક બીજ જે પ્રવાહમાં જૂનું બીજ નાશ પામે છે, એ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ પણ અમે વિવિધ કક્ષાના નિષ્ણાતોને બોલાવીને કરીએ છીએ. એટલે સરકારી તંત્રની આટલી બધી ગ્રાન્ટ અને અનુદાન અને ખર્ચને કરીને જે કંઈ લાભો પ્રજા સુધી પહોંચાડવાના છે, એટલે મારી ભેસાણના લોકોને અપીલ છે કે આ કોલેજના જે કંઈ પ્રકલ્પો છે એનો લાભ લે, વિદ્યાર્થીઓને, પોતાના બાળકોને ઉત્તમ કારકિર્દી માટે આ કોલેજમાં મોકલે, એવી અભ્યર્થના માટે ભારત માતા. વિદ્યાર્થીઓમાં સંગીત કલા, સ્પોર્ટ્સ, એ બધા કલાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ વખતે દરેક વર્ષે યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી યુવક મહોત્સવ ઉજવતી હોય છે. એમાં સંગીતની વિવિધ કલાઓ, નાટકની કલાઓ એ ભજવાતી હોય, એમાં થતી હોય છે, એમાંના નંબર આવતા હોય છે. ભેસાણ કોલેજ આ વર્ષે સૌથી પહેલી વખત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં ખંભાળિયા ખાતે ભાગ લીધો, અને એક દીકરી જે છે એ નરસિંહ મહેતા પદગાનમાં પ્રથમ નંબર લઈ આવી, બીજી એક દીકરીનો 3જો નંબર આવ્યો. અને રમત ગમતના ક્ષેત્રે વિદ્યાર્થીઓ, ક્રોસ કન્ટ્રીમાં 3 વિદ્યાર્થીઓ, એક વિદ્યાર્થી અને 2 વિદ્યાર્થીઓનો પહેલો નંબર યુનિવર્સિટી કક્ષાએ આવ્યો, અને ઝોનલ લેવલે ભારતના ઝોન કક્ષાએ રમવા ગયા છે. અને બીજા વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો અને યુનિવર્સિટી કક્ષાએ 2જો અને 3જો નંબર આવ્યો. અને સાથે સાથે કલા, રમતગમત, સાહિત્ય અને સંશોધન યુનિવર્સિટી અને ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં આ વખતે એક નવો પ્રકલ્પ ટીવાયના વિદ્યાર્થીઓ દાખલ કરવામાં આવ્યો છે. એ છે ઇન્ટર્નશીપ. કોલેજના ટીવાયમાં સેમેસ્ટર 6માં અભ્યાસ કરતા બાળકોને જુદી જુદી જગ્યાએ, જુદી જુદી સંસ્થાઓમાં ઇન્ટર્નશીપ કરવા માટે 120 કલાકની ઇન્ટર્નશીપ કરવાની હોય છે. એ કોલેજ દ્વારા પૂરી કરવામાં આવી, માર્ગદર્શન આપવામાં આવ્યું અને સંશોધન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું. ખાસ વીસી સાહેબની હાજરીમાં આ કોલેજમાં પ્રથમ વખત આવો કાર્યક્રમ થયો. શું કહેવા માંગો છો? મારી જાણકારી પ્રમાણે 2012માં કોલેજની સ્થાપના થઈ, 2018માં કોલેજને બિલ્ડિંગ મળ્યું. ત્યાર પછી આવડો મોટો પ્રોગ્રામ મને જે સાંભળવા મળ્યું છે ત્યાં સુધી પહેલી વખત થઈ રહ્યો છે. મને લાગે છે કે પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે આપણું જોડાણ કોલેજનું હતું, ત્યારથી માંડીને અત્યારે આપણું જોડાણ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે એફિલિએશન છે. ત્યારે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે સૌથી પહેલા યુનિવર્સિટીના કુલપતિ વીસી સાહેબ આ કોલેજમાં પધાર્યા. હું એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું.